વિદ્યાર્થી મિત્રો, આપણે જે સાહિત્યની વાત કરી રહ્યા છે કે પેલું આપણે જોયું ધાર્મિક સાહિત્ય કે પ્રાચીન સમયથી જ આપણા ભારતની અંદર જે અલગ અલગ ધર્મની અંદર જે અલગ અલગ ગ્રંથોની રચના થઈ છે ધર્મને ઉપર એ જોયા. તો ચાલો હવે ધર્મ સિવાયના કયા કયા સાહિત્યની રચના થઈ છે એની માહિતી મેળવીએ. એટલે કે હવે જોઈએ આપણે ધર્મેતર એટલે ધર્મ સિવાયનું જે સાહિત્યની રચના થઈ છે એ. સૌપ્રથમ વાત કરું તો જેમની વિષય વસ્તુ ધર્મેતર એટલે શું, તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહારની છે, કે જેમાં ધર્મની વાત નથી કરવામાં આવી પણ ધર્મ બહારની છે, કે કોઈ શાસક છે, કોઈ રાજા રજવાડા છે, એને મેળવેલી સિદ્ધિ, એનો જીવનકાળ, આવી કોઈ બાબત છે, કોઈ નાટકો છે, આવું જે સાહિત્યની રચના થઈ છે એને આપણે ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. તેમાં મોટા ભાગે શું લખાણું છે, તો કે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો આ ધર્મેતર સાહિત્યની અંદર સમાવેશ થાય છે. આ ઇમેજની અંદર જે આપણે ધર્મેતર સાહિત્યની વાત કરી રહ્યા છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે, કારણ કે ઘણા બધી એમાં પ્રાચીન સમયના જે કાયદાઓ છે એમાં નોંધવામાં આવ્યા છે. અને જેની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો જે મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે અને નારદ સ્મૃતિ છે એનો આ કાયદા ગ્રંથો તરીકે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે ચંદ્રગુપ્ત મૌર્ય ની વાત સાંભળી હશે કે એના જે ગુરુ હતા કૌટિલ્ય, જેને ચાણક્ય પણ કહીએ છીએ. આ ચાણક્ય એક ચંદ્રગુપ્ત મૌર્ય જે શાસન કરતો હતો એના માટે જે કાયદાની રચના કરી હતી, રચના કરનાર હતા કૌટિલ્ય, એના ગુરુ ચાણક્ય. તો એને જે કાયદા ગ્રંથ બનાવ્યો હતો એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે ઓળખાતું હતું. તો આજે પણ એને આપણે એ જોઈ શકીએ છીએ. એ સમયના મૌર્ય સમયના આપણે કાયદાઓ કે એ સમાજની અંદર કઈ રીતે શાસન થતું હતું, કઈ રીતે કરવેરા ઉઘરાવતા હતા, શાસન કરવા માટે કેવી વ્યવસ્થા કરી હતી, આ કાયદાનો જે સંગ્રહ છે એ એમના ગુરુ કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્ર નામની જે બુક લખી છે, જે ગ્રંથ લખ્યો છે એમાં આપણે જોઈ શકીએ છીએ. આ ઇમેજની અંદર મનુસ્મૃતિ અને કૌટિલ્ય અર્થશાસ્ત્ર કે જે આ ચાણક્ય દ્વારા લખાયું હતું એ આપણે જોઈ શકીએ છીએ. ખરેખર એ બુક કેવી છે, તો કે જેની અંદર કાયદાઓ નોંધવામાં આવ્યા છે કે ખરેખર સમાજની અંદર કઈ રીતના કાયદાઓ, કઈ રીતે સમાજ જીવન ચાલે છે એવો કાયદાઓનો સંગ્રહ એમાં થયેલો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ, તો પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. કેટલા બધી નાટકો છે અને કાવ્યો છે, જે આપણે બે મહાકાવ્યો જોયા, રામાયણ અને મહાભારત. તો એની રચના આમ તો એ ધર્મને લગતું સાહિત્ય છે, પણ આ ઉપરાંત પણ ઘણા બધી કાવ્યોની રચના છે એ પ્રાચીન ભારતમાં થઈ છે. સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થીઓ, તો પ્રાચીન સમયના જે મહાન લેખકો થઈ ગયા એમાંના હતા મહાકવિ ભાસ, કવિ કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો એમાં સમાવેશ થાય છે. કે આ સાહિત્યકારોએ ઘણા બધી સાહિત્યોની રચના કરી, નાટકો લખ્યા, કાવ્યો લખ્યા કે જે આજે પણ વિશ્વની અંદર અજોડ છે, કે એની જેવું લખાણ ક્યાંય જોવા મળતું નથી. ત્યારબાદ વાત કરીએ આ ઇમેજની અંદર જે આપણે પ્રાચીન ભારતમાં જે આપણા મહાન સાહિત્યકારો થઈ ગયા એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો અગત્યના મહાકાવ્યો નું જે લખાણ પ્રાચીન સમયમાં થયું છે, નાટકો જે લખાણા છે એમાં સૌથી શ્રેષ્ઠ જે કહેવામાં આવે છે એ છે અભિજ્ઞાન શાકુંતલમ. વિદ્યાર્થી મિત્રો, આ જે નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ, કે જે વિદેશના જે લેખકો હતા એને પણ આ નાટક વાંચ્યું ત્યારે એ આ નાટકને માથે રાખીને ઝૂમી ઉઠ્યા હતા. એટલું સરસ આ નાટક આપણા પ્રાચીન સમયની અંદર લખાયેલું છે. એ ઉપરાંત રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુર્જન્યમ, સ્વપ્નવાસદમ અને મૃચ્છકટિકમ વગેરે નાટકો અને મહાકાવ્યોનો એમાં સમાવેશ થાય છે, જે ખૂબ જ મહત્વના છે. આ ઇમેજની અંદર જે અલગ અલગ પ્રાચીન સમયની અંદર સાહિત્ય લખાણું છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતમાં
એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે એની પણ રચના પ્રાચીન ભારતમાં થઈ હતી અને તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. જે સંગમ સાહિત્યની રચના થઈ એ પહેલી 3 સદીમાં જ થઈ હોય એવું માનવામાં આવે છે. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. મદુરાઈની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ તો મદુરાઈમાં 3 સંગમ એટલે સભાઓ બોલાવવામાં આવતી હતી. તેમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. જે સભાની અંદર બધા જે કવિઓ હોય ભેગા થતા અને ભેગા મળી અને એ લોકોએ પોતાના 1600 જેટલા વીર કાવ્યોની રચના કરી હતી. અને આ સાહિત્યમાં વાત કરીએ તો શિલપ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. જે કે મદુરાઈની અંદર સભા ભરાણી હતી ને એમાં 1600 જેટલા કવિઓએ કાવ્યોની રચના કરી હતી. એ કાવ્યોમાં સૌથી અગત્યના હોય તો આ છે શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ નામના જે કાવ્યો છે વીર કાવ્યો એ ખૂબ જ અગત્યના ગણવામાં આવે છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. સંસ્કૃત ભાષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સંસ્કૃત ભાષામાં આમ તો પ્રાચીન ભારતનું વધારે પડતું સાહિત્ય છે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની વાત કરીએ તો એ વ્યાકરણ ગ્રંથ છે પાણિનીનું અષ્ટાધ્યાયી. પાણિની નામના જે સાહિત્યકાર થઈ ગયા એને અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃતનો એક વ્યાકરણ ગ્રંથ લખ્યો છે. ખૂબ જ અગત્યનો છે. જે ઈસવીસન પૂર્વે વાત થઈ છે 5મી સદીમાં રચાયું હતું. અને અશોકના જે શિલાલેખો આજે ભારતભરમાં આપણને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે એ અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. કારણ કે સમ્રાટ અશોક વિશે તમને માહિતી ખબર જ હશે કે કઈ રીતે એ સતત ગાદીએ આવવા માટે પણ પોતાના સગા ભાઈઓને કેટલાયની હત્યા કરી નાખે છે, કેટલાને દેશ નિકાલો કરી દે છે અને પોતે ત્યારબાદ ગાદીએ આવે છે. ગાદીએ આવ્યા પછી પણ પોતાને ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યનો જ હોવું જોઈએ એ માટે એ સતત 8 વર્ષ સુધી એ યુદ્ધ કરે છે. અને ત્યારબાદ એક યુદ્ધની અંદર જ્યારે લાખો મરેલા લોકોને વિજય થાય છે પણ લાખો મરેલા લોકોને એ જોવે છે યુદ્ધ ભૂમિની અંદર એના પરિવારને રોતો જોવે ત્યારે એને ખ્યાલ આવે કે ખરેખર આ મારી વિજય નહીં પણ મારી હાર છે. અને ત્યારબાદ એ હથિયાર મૂકી શસ્ત્ર મૂકી અને શાસ્ત્ર ઉપાડે છે એવું કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એ શાસ્ત્ર એટલે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને ત્યારબાદ પોતે આ બૌદ્ધ ધર્મ વિશે અને પોતે જે વહીવટ કરતો હતો એના વિશે ભારતભરમાં એને શિલાલેખો જે કોતરાવ્યા હતા. તો આ શિલાલેખો પરથી પણ મૌર્ય સામ્રાજ્યની અંદર કઈ રીતે શાસન થતું હતું અને બૌદ્ધ ધર્મની ફેલાવો કરવા માટે એના કયા કયા નીતિ નિયમો હતા એ વિશેની માહિતી પણ આ સમ્રાટ અશોકે આપેલી છે. આ ઇમેજની અંદર પાણિનીનું અષ્ટાધ્યાયી અને અલગ અલગ સાહિત્ય આપણે જોઈ શકીએ છીએ જે સમ્રાટ અશોકના શિલાલેખોમાં મૂકવામાં આવ્યું છે. ગુપ્તકાળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો પણ વિકાસ ઘણો થયો હતો કે જેમાં સમુદ્રગુપ્તની વાત કરીએ તો સમુદ્રગુપ્તની પ્રયોગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. કે સમુદ્રગુપ્ત ઉપર જે આખી પ્રયોગ પ્રશસ્તિ નામનું જે ગ્રંથ લખવામાં આવ્યો હતો એ લખનાર હતા હરિશેણ. અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની જે પ્રશસ્તિ જે છે એના લેખક વીરસેન સાબા હતા. અને બાણે નામના જે હર્ષચરિતમ લખ્યું છે એમાં હર્ષની પ્રશસ્તિ કરવામાં આવી છે. આ ઇમેજની અંદર આપણે જે અલગ અલગ સમુદ્રગુપ્ત ત્યારબાદ ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીય ને આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.